हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે ન્યુક્લિયર જે પ્રક્રિયા છે એ ન્યુક્લિયર પ્રક્રિયા પર આધારિત આપણે ન્યુક્લિયર ઉર્જાની ચર્ચાઓ કરી। આપણે જાણીએ છીએ કે જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયા થતી હોય ત્યારે જે મુક્ત થતી જે ઉર્જા હોય એને આપણે ન્યુક્લિયર ઉર્જા કહીએ છીએ। હવે આ પ્રક્રિયા આ જે ઉર્જા વિશે સમજવા માટે આપણે જે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન અગેન્સ્ટ જે પરમાણુ દળાંકનો આલેખ આપણે લઈએ છીએ। હવે આ આલેખ પરથી તમે જોઈ શકો છો કે સૌથી વધારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ Fe માટે છે, એટલે કે આયન લોખંડ માટે હોય છે, જ્યારે સૌથી ઓછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ H122 માટે હોય છે। હવે સૌપ્રથમ જો આપણે એ વાતો કરીએ તો અહીં આપણે જો 30 ઇઝ લેસ દેન 170ની વાતો કરીએ તો એનો મતલબ કે જ્યારે પરમાણુ દળાંક એ 30 અને 170ની વચ્ચે હશે ત્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ લગભગ અચળ હોય છે અને વધુ હોય છે અને અચળ હોય છે। લગભગ આપણે જાણીએ છીએ 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન જેટલી આ ઉર્જા હોય છે અને આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જેટલી વધુ તેટલી ન્યુક્લિયસની સ્થિરતા અથવા તો સ્થાયીપણું પણ વધારે, કારણ કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ કહેવાય છે। તો આ બધી વાતો આપણે ડિટેલમાં કરેલી જ છે। હવે જ્યારે આવા જે ભારે જે ન્યુક્લિયસો હોય એ જે ભારે ન્યુક્લિયસ હોય તે બે કે બે કરતાં જ્યારે વધારે જે ન્યુક્લિયસો છે એમાં જ્યારે વિખંડિત થઈ જાય અને ત્યારે એક ઉર્જા મુક્ત કરતા હોય છે। તો આ જે પ્રક્રિયા જે છે એ કે બે કરતાં વધારે સમાન લગભગ સમાન ટુકડામાં વિભાજન થવાની જે ઘટના છે એને આપણે ન્યુક્લિયર વિખંડનની ઘટના કહીએ છીએ। તો એ કેવી રીતે કરી શકાય? આપણે જોયું કે ભારે ન્યુક્લિયસ છે અને ભારે ન્યુક્લિયસમાંથી જ્યારે બે જે લગભગ સમાન જે ટુકડાઓ આપણને જો મળે તો બીજા બે ન્યુક્લિયસો આપણને મળે તો તે જે પ્રક્રિયા એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય। પણ એ પ્રક્રિયા કેવી રીતે કરી શકાય, એના માટે જરૂરિયાત શું છે અને એ ઘટના કેવી રીતે થાય છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ। આપણે જાણીએ છીએ કે જ્યારે ભારે ન્યુક્લિયસો એટલે કે A ઇઝ ગ્રેટર દેન લગભગ 230 જેટલા જે ભારે ન્યુક્લિયસો છે એ ભારે ન્યુક્લિયસો ઉપર જ્યારે ન્યુટ્રોન આપાત કરવામાં આવે અથવા તો આપણે એમ કહી શકાય કે ન્યુટ્રોન વડે એના ઉપર આવા ભારે ન્યુક્લિયસો ઉપર જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે આ જે ન્યુટ્રોનો છે એ ન્યુટ્રોન જ્યારે આપાત કરતા હોય ત્યારે એ ન્યુક્લિયસ એ ન્યુટ્રોનનું શોષણ કરી લે છે। હવે એનો મતલબ એમ થયો કે કોઈ એક ન્યુક્લિયસ છે એ જો ન્યુટ્રોનનું એક શોષણ કરશે તો એનો મતલબ એમ થયો કે બીજું એક એવું ન્યુક્લિયસ બને કે જેમાં એક ન્યુક્લિયસ છે પ્લસ ન્યુટ્રોન અંદર ઉમેરાયો છે અને આવા જે ન્યુક્લિયસ છે એને આપણે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ કહીએ છીએ। પણ આવો જે કમ્પાઉન્ડ જે ન્યુક્લિયસ જે હોય એ ન્યુક્લિયસ એક ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે છે અને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જે રીતે પાણીના બૂંદની અંદરથી બે બૂંદ આપણે છૂટા પાડીએ એ રીતે જો આપણે વિચારીએ તો એ જે ઉત્તેજિત ન્યુક્લિયસ છે એના લગભગ બે સમાન ટુકડાઓ થાય છે અને એ જે ન્યુક્લિયસના બે સમાન જે ટુકડાઓ થવાની જે ઘટના જે છે એને આપણે ન્યુક્લિયર વિખંડનની ઘટના કહીએ છીએ। એટલે અહીં આપણે જોઈ શકાય છે કે ન્યુટ્રોન એક અહીં પ્રક્ષિપ્ત કણ તરીકે
એટલે પ્રક્ષેપ કણ તરીકે, એટલે એનો મારો ચલાવવામાં આવે છે. એટલે તો પાછો સવાલ એ ઉત્પન્ન થાય કે ન્યુટ્રોન જ કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે ન્યુટ્રોન એ વીજભાર રહિત છે અને જો ન્યુક્લિયસ ઉપર આપાત કરવામાં આવે તો જે ન્યુક્લિયસના જે પ્રોટોન્સ હોય એ પ્રોટોન્સ સાથેની જે અપાકર્ષણની જે કુલમ અપાકર્ષી જે બળ છે એની અસર અનુભવાતી નથી. અને એટલા માટે આપણે કહી શકાય કે એ ન્યુક્લિયસ એ આવા ન્યુટ્રોનનું શોષણ કરી કમ્પાઉન્ડ ન્યુક્લિયસ બનાવે અને એક ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી અને એને 2 ટુકડામાં વિભાજિત કરી શકાય. બીજી એક વાત જો આપણે સમજીએ અહીં તો જે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનમાં જે ધીમા, જેને થર્મલ ન્યુટ્રોન કહેવામાં આવે, જે ધીમા ન્યુટ્રોન જે છે એની અસરકારકતા એ ઝડપી ન્યુટ્રોન કરતાં ઘણી વધારે હોય. એટલે કે થર્મલ જે ન્યુટ્રોન હોય એની અસરકારકતા, એટલે કે જે ધીમા હોય એને થર્મલ ન્યુટ્રોન પણ આપણે કહીએ છીએ. તો એવા જે ન્યુટ્રોન જે છે એની અસરકારકતા એ ઝડપી ન્યુટ્રોન કરતાં પણ વધુ હોય. અને એટલા માટે જ્યારે ધીમા ન્યુક્લિયસને, જ્યારે ભારે ન્યુક્લિયસો પર ધીમા ન્યુટ્રોનને જ્યારે ભારે ન્યુક્લિયસો પર આપાત કરવામાં આવે અથવા તો એવા ન્યુટ્રોન વડે એને પ્રતાડિત કરવામાં આવે ત્યારે આપણે એવા ભારે જે ન્યુક્લિયસો છે તેને એવા જે ન્યુક્લિયસો છે એને લગભગ બે સરખા ન્યુક્લિયસની અંદર વિભાજિત કરી શકાય અને આવી ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા મેળવી શકાય. આવા જે અમુક જે પ્રક્રિયાઓ જે છે તે આપણે અહીં હવે સમજીએ. હવે ન્યુક્લિયર વિખંડન માટેની જે પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ અહીં યુરેનિયમ 92 to 235 જે આપણા પાસે ભારે તત્વ છે એના પર આધારિત આપણે થોડી આ જે સૂત્ર છે એની ચર્ચા કરી લઈએ. અહીં યુરેનિયમ 92 to 235 આપેલ છે, એના ઉપર આપણે આ ન્યુટ્રોનનો મારો ચલાવીએ એટલે અહીંયા આપણે જે વાત કરી તે મુજબ અહીં એક કમ્પાઉન્ડ ન્યુક્લિયસ બને છે અને એ જે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ છે એ યુરેનિયમ 92 to 236 બને છે. હવે આ યુરેનિયમ 92 to 236 જે છે એની અંદર યુરેનિયમ 92 to 235 પણ છે, એનું ન્યુક્લિયસ પણ છે અને સાથે સાથે એમાં એક જે થર્મલ ન્યુટ્રોન જે છે અથવા તો ધીમા ન્યુટ્રોન છે એ પણ અંદર હાજર છે અને એટલા માટે આ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરશે. અને આ ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કર્યા પછી એના અહીં આ રીતે લગભગ 2 સરખા જે ટુકડાઓ જો આપણે કહીએ તો BA અને KR ની અંદર એનું રૂપાંતર થશે. તો BA 56 to 144 અને KR 36 to 89 અને સાથે સાથે 3 જેટલા ન્યુટ્રોન પણ મળે છે પ્લસ અહીં Q, જેને આપણે એક ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી અથવા તો વિમુક્ત થતી જે ઉર્જા છે એ ઉર્જા કહીશું. હવે બીજા ઇક્વેશનની પણ આપણે થોડીક ચર્ચા કરીએ. બીજું પણ આવી રીતે ઇક્વેશનમાં એ કોઈ વખત 2 ન્યુટ્રોન હોઈ શકે, કોઈ વખત 3, કોઈ વખત 4. આ રીતે ન્યુટ્રોનની સંખ્યા દરેક વખતે સરખી હોતી નથી. એ ડિપેન્ડ્સ થશે કે કેવા પ્રકારનો ધીમો અથવા તો થર્મલ ન્યુટ્રોન એના પર આપાત થાય છે અને એના લીધે કેવા પ્રકારના જે આપણને વિખંડન જે દ્રવ્યો મળે છે એના પર આધાર રાખશે. દાખલા તરીકે અહીં BA અને KR પ્રકાર મળશે તો ત્યારે 3 ન્યુટ્રોન મળે છે, જ્યારે આ જ પ્રક્રિયા તમે જોઈ શકો છો યુરેનિયમ 92 to 235 પ્લસ ન્યુટ્રોન N0 to 1 માંથી અહીં કમ્પાઉન્ડ ન્યુક્લિયસ યુરેનિયમ 92 to 236 થશે. અને જ્યારે SB અને NB બને છે એટલે કે SB 51 to 133 અને NB 41 to 99 ત્યારે 4 ન્યુટ્રોન
પ્લસ વિમુક્ત થતી જે ઉર્જા હોય. આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે જ્યારે એક ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થતી હોય તો એક ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા દરમિયાન લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. અને સાથે સાથે આ જે બધા જે વિખંડન દ્રવ્યો જે છે એ વિખંડન દ્રવ્યો બધા જે મળશે એ પાછા રેડિયો એક્ટિવ હશે, એટલે કે રેડિયો એક્ટિવ પદાર્થો હશે. અને એ જે રેડિયો એક્ટિવ જે પદાર્થો છે એમાંથી બીટાનું એટલે કે ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય અને એ ઉત્સર્જન થઈ અને એ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરતા હોય છે. તો એની પણ આપણે ચર્ચા કરીએ. છેલ્લી એક પ્રક્રિયા આપી છે તેમાં પણ જોઈ શકાય છે યુરેનિયમ 92 to 235 આપેલ છે અને પ્લસ ન્યુટ્રોનનો મારો ચલાવીએ તો અહીં 0 to 1 એમાંથી કમ્પાઉન્ડ ન્યુક્લિયસ યુરેનિયમ 92 to 236 અને એમાંથી એક્સી અને એસઆર એ જ્યારે બને છે ત્યારે લગભગ 2 ન્યુટ્રોન અહીં આપણને મળે છે અને સાથે વિમુક્ત થતી જે ઉર્જા હશે તે. હવે આ જો કહીએ તો એક્સી 54 to 140 અને એસઆર 38 to 94 અને પ્લસ 2 ન્યુટ્રોન અને પ્લસ ઉર્જા. તો આ રીતે આપણને અહીં વિખંડનની જે પ્રક્રિયા છે એ વિખંડનની પ્રક્રિયા આપણે સમજાવી શકીએ. અહીં એક વાત બીજી સમજવાની કે અહીં વિમુક્ત થતી જે ઉર્જા જે છે એ ઉર્જા જે આપણા પાસે જે નિપજમાં મળતા જે વિખંડિત ટુકડાઓ જેને કહીશું તો એ જે વિખંડિત ટુકડાઓને મળશે અને ગેમા કિરણોને પણ આપી શકાય. તો આ રીતે આપણે જે ન્યુક્લિયર વિખંડનની જે ઘટના છે એ વિખંડનની ઘટના આપણે સમજાવી શકીએ. એનું એક નાનું સરખું ઉદાહરણ આપણે લઈએ કે જેમાં અહીં જે ઉત્પન્ન થતી એક ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી જે આપણે કીધું તે પ્રમાણે ઉર્જા લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એની આપણે એક નાની સરખી વાતો કરીએ. બીજી એક વસ્તુ કે એની સાથે જે ઉત્પન્ન થતા ક્યારેક 2 ક્યારેક 3 ક્યારેક 4 જે મળતા એ ઉત્સર્જિત જે ન્યુટ્રોન હોય એ ન્યુટ્રોન ઝડપી ન્યુટ્રોનો હોય છે. અને આવા જે ઝડપી ન્યુટ્રોનો જે છે એ ઝડપી ન્યુટ્રોન લગભગ આપણે કહીએ તો 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા હોય. તો અહીં આપણે આ રીતે ન્યુક્લિયર વિખંડન છે એની ઘટનાને આપણે સમજાવી શકાય. હવે એક નાના ઉદાહરણ દ્વારા આપણે પ્રક્રિયા જે છે એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી જે ઉર્જા છે એના વિશે આપણે ચર્ચા કરીએ. અહીં એક નાનું સરખું ઉદાહરણ લીધું છે જે જનરલી આપણે થિયરીમાં પણ લીધેલ હતું કે એક પરમાણુ દળાંક એ બરાબર 240 અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.6 મિલિયન ઇલેક્ટ્રોનવાળા ન્યુક્લિયસનું પરમાણુ દળાંક A = 120 અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં વિભાજન થાય તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા શોધો. તો અહીં જો આપણે લખીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપણને આપેલી છે. તો પહેલાં આ રીતે આપણે જો અહીં એનો ઉકેલ લખવો હોય તો કે A = 240 પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની બંધન ઉર્જા. તો એ બંધન ઉર્જાને આપણે જો EB નામ આપી દઈએ તો અહીં બંધન ઉર્જા = કારણ કે EBN આપણે જોયું કે EBN = EB/A થાય માટે EB = EBN × A થશે. હવે આ જો પહેલા કિસ્સા માટે વાત કરીએ તો 7.6 આપેલ છે અને ઇન્ટુ
અહીં એ ઇઝ ઇક્વલ ટુ 240 આપેલા છે. તો આપણને પહેલી જે બંધન ઉર્જા છે એ આપણને EB મળી જશે. EB ઇઝ ઇક્વલ ટુ પહેલી ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરીએ આપણે. હવે 240 into 7.6 so is equal to 1824 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો આ એક ઉર્જા થઈ. આ શરૂઆતમાં આટલી ઉર્જા હતી, હવે બંધન ઉર્જા હતી. હવે આપણે લખીએ કે A ઇઝ ઇક્વલ ટુ 120 પરમાણુ દરાંક ધરાવતા બે વિખંડન ન્યુક્લિયસોની બંધન ઉર્જા. એટલે આપણે EB2 નામ આપી દઈએ, ઇઝ ઇક્વલ ટુ EBN2 નામ આપો. અહીં EBN1 આપી દઈએ, અહીંયા 2 આપી શકાય, અને ઇન્ટુ A ઇન્ટુ 2 ટાઈમ્સ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 8.5 આપેલું છે ઇન્ટુ 120 અને ઇન્ટુ 2. તો અહીં 120 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 240 ઇન્ટુ 8.5 અને એ જે જવાબ મળે છે EB2, એ EB2 ઇઝ ઇક્વલ ટુ 2040 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો અહીંયા આ આપણને બીજો ભાગ મળે છે, બીજો પોઈન્ટ, એટલે કે જ્યારે બે ટુકડા થાય ત્યારે. માટે મુક્ત થતી ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અહીં EB2 માઇનસ EB1 લખી દેવાય. માટે 2040 માઇનસ 1824. સો અહીં આપણે જો લખીએ તો 2040 માઇનસ 1824 સો ઇઝ ઇક્વલ ટુ 216 આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે કીધું કે એક ન્યુક્લિયર વિખંડનની જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા દરમિયાન જે મુક્ત થતી જે ઉર્જા હોય એ લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની નજીક હોય છે, જે તમે એક આ નાના સરખા દાખલાની અંદરથી સમજી શકાય. બીજી એક વાત તમે જોઈ શકો છો, જ્યારે ટુકડા થતા હોય ત્યારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે છે એની કિંમત મોટી થઈ જાય છે. અને એ આ જે વિસ્તાર છે એ 30 A બરાબર 30 થી A બરાબર 170ની વચ્ચેનો છે, જે અચળ હોય, જ્યાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય પણ મોટું હોય છે. તો આ રીતે આપણે અહીં ઉદાહરણ દ્વારા પણ એની અંદર મુક્ત થતી ઉર્જા આપણે મેળવી શકાય છે. હવે આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ. અત્યારે આપણે જોયું કે જ્યારે ભારે જે ન્યુક્લિયસો છે, એટલે કે A ઇઝ ગ્રેટર દેન 230 જેવા જે ભારે ન્યુક્લિયસો હોય એના ઉપર જો આપણે ધીમા જો ન્યુટ્રોન્સ જે છે એ ન્યુટ્રોનને જો આપાત કરવામાં આવે તો એ ન્યુક્લિયસને ઉત્તેજિત કરે અને લગભગ 2 જેવા ન્યુક્લિયસોની અંદર એનું વિભાજન કરી દે છે. તો આ જે વિખંડનની જે પ્રક્રિયા, ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા આપણે અત્યારે જોઈ છે. પણ આ જે પ્રક્રિયા થાય છે, ન્યુક્લિયર વિખંડનની જે પ્રક્રિયા થાય એની અંદર તમે જોયું તે પ્રમાણે કોઈક વાર 2, કોઈક વાર 3 અને કોઈક વાર 4 પણ અહીં જે ન્યુટ્રોન છે તે ન્યુટ્રોન આપણને મળે છે. એનો અર્થ એમ થયો કે સરેરાશ રીતે જો આપણે આ જે પ્રક્રિયા થતી હોય તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર લગભગ 2n1/2 એટલે કે અઢી જેટલા જે ન્યુટ્રોન છે સરેરાશ રીતે એ આપણને મળે છે. એ 2.5 અથવા તો 2n1/2નો મતલબ એવો થાય કે કોઈ વાર 2 મળે છે, કોઈ વાર 3 ન્યુટ્રોન આપણને મળતા હોય છે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન,
અને એટલા માટે આપણે એમ કહી શકાય કે ન્યુક્લિયર વિખંડનની જે પ્રક્રિયા છે તે દરમિયાન આપણને જે ન્યુટ્રોનની સંખ્યા મળે છે તે 2n½ જેટલી હોય છે. તો અને સાથે સાથે આપણે એ પણ વાત કરી કે એક ન્યુક્લિયર વિખંડનની જે પ્રક્રિયા થતી હોય તે દરમિયાન એક મોટા મૂલ્યની એક ઉર્જા 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ લગભગ મળતી હોય, અને સાથે સાથે આપણે કીધું કે જે ન્યુટ્રોન જે મળે છે એ ઝડપી ન્યુટ્રોન હોય છે, અને એ જે ઝડપી ન્યુટ્રોન કે જેની જો ઉર્જા આપણે કહીએ તો લગભગ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. તો એનો મતલબ એમ થયો કે આગળ ચર્ચા કરી તે મુજબ જો આપણે કહીએ તો ઝડપી ન્યુટ્રોન કરતાં જે ધીમા ન્યુટ્રોન જે હોય એ ન્યુટ્રોન એ ન્યુક્લિયસનું વિખંડન કરવા માટે વધારે અસરકારક હોય છે. તો અહીં એ બાબતની આપણે ચર્ચાઓ કરીશું. બીજી એક વાત, અહીં આપણે શૃંખલા પ્રક્રિયા તો વાત કરી, એનો મતલબ એમ થયો કે શૃંખલા પ્રક્રિયા એટલે શું, એ પહેલો સવાલ આપણે આવશે. અને આ જે પ્રક્રિયા થતી હોય ત્યારે એ પ્રક્રિયા દરમિયાન અમુક મુશ્કેલીઓ પણ આવશે અને એનું આપણે નિવારણ કરવાનું છે. તો આ જે પરીક્ષામાં આવતો એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે થોડી કાળજી રાખીશું. પરીક્ષામાં આ રીતે આવી શકે કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા સમજાવો અને એમાં આ પ્રક્રિયા દરમિયાન આવતી જે મુશ્કેલી અથવા તો અડચણો અને એનું નિવારણ સમજાવો. આપણે સૌપ્રથમ જે ન્યુટ્રોન જે આપણા પાસે ઝડપી ન્યુટ્રોન મળે છે એ ઝડપી ન્યુટ્રોનથી શરૂઆત કરીએ. પણ તે પહેલાં આપણે એક વાત કહી શકાય કે જે આપણને પ્રક્રિયામાં મળતા જે ન્યુટ્રોન જે છે એ ઝડપી તો છે, પણ જો કોઈક રીતે આપણે એને ધીમા કરી દઈએ અને જો એ બીજા ન્યુક્લિયસ ઉપર જો આપાત કરવામાં આવે તો એ બીજા ન્યુક્લિયસો જે છે એનું પણ એ વિખંડન કરી દેશે અને આપણને મોટા મૂલ્યના જે ઉર્જા છે એ ઉર્જા આપણે મેળવી શકાય. આમ આ જે પ્રક્રિયા છે એ એક શૃંખલા પ્રક્રિયા, ચેન પ્રક્રિયા કહી શકાય. એમાં પાછા જે મળતા હશે ન્યુટ્રોન એ પણ બીજા ન્યુક્લિયસોનું વિખંડન કરે અને એક ઉર્જા મુક્ત કરી શકાય. પણ આ જે મુક્ત થતી ઉર્જા જો નિયંત્રિત રીતે થાય તો એક સ્થાયી આપણે ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ જો એ અનિયંત્રિત થઈ જાય તો ત્યારબાદ એ મોટો વિસ્ફોટ પણ થઈ શકે અને મોટું નુકસાન પણ થઈ શકે છે. તો એ જ બધી વાતો આપણે મુશ્કેલી અને નિવારણની ચર્ચાઓ કરીએ. તો આપણે જોયું કે જે પ્રક્રિયા દરમિયાન મળતા જે ન્યુટ્રોન છે એ ઝડપી ન્યુટ્રોન છે. એનો મતલબ એમ થયો કે એ પ્રક્રિયામાંથી બહાર જઈ શકે છે, અને જો પ્રક્રિયામાંથી એ બહાર જતા રહેશે તો એ બીજા ન્યુક્લિયસો છે એનું વિખંડન કરી શકશે નહીં. અને બીજી એક વાત, એ ઝડપી છે એટલે એની અસરકારકતા જે થર્મલ અથવા તો ધીમા જે ન્યુટ્રોન્સ છે એના કરતાં એની એ ઝડપી ન્યુટ્રોનની અસરકારકતા થોડી ઓછી હોય. એટલે આપણા પાસે બે બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ એક મુશ્કેલી છે કે એ ઝડપી હોવાથી પ્રક્રિયામાંથી એ રિએક્ટરમાંથી એ છટકી પણ જઈ શકે અને એના લીધે જે ન્યુક્લિયસોનું વિખંડન થવું જોઈએ તે આપણે મેળવી શકીએ નહીં, અને મોટા મૂલ્યની જે ઉર્જા છે એ પણ આપણે મેળવી શકાતી નથી. બીજી એક વાત, એને ધીમા કરવા પડે. તો આમ આ બે મુશ્કેલીઓ થઈ, પણ એનું જો નિવારણ કરવું હોય તો એ કેવી રીતે? તો આ જે ન્યુક્લિયર રિએક્ટર જે હોય કે જ્યાં ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થતી હોય, તો એ જે ન્યુક્લિયર રિએક્ટર જે છે એ ન્યુક્લિયર રિએક્ટરની જે દિવાલ જે છે એના ઉપર એક પરાવર્તક સપાટી, ન્યુટ્રોન પરાવર્તક સપાટી રાખવામાં આવે કે જેના પરિણામ સ્વરૂપ શું થશે કે જે પ્રક્રિયામાંથી બહાર જતા જે ન્યુટ્રોન્સ છે એ ન્યુટ્રોન્સને આપણે ફરી પાછા પ્રક્રિયામાં લાવી શકીએ. પરંતુ એની જે ઝડપી હોવાથી એની અસરકારકતા ઓછી હશે અને એટલા માટે એને ધીમા પણ પાડવા પડે. તો આવા જે ન્યુટ્રોન્સ જે છે એ ન્યુટ્રોન્સને એ હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. એટલે કે જો સાથે હાઇડ્રોજન સાથે જો એનો સ્થિતિસ્થાપક જો સંઘાત કરવામાં આવે
તો આવા ન્યુટ્રોન કદાચ સ્થિર પણ થઈ જાય અથવા તો એ થર્મલ ન્યુટ્રોન એટલે કે ધીમા ન્યુટ્રોનમાં પણ ફેરવાઈ જશે. કારણ કે આવા જે ન્યુટ્રોન છે એ હાઇડ્રોજનના જે પ્રોટોન છે એની સાથે અથડાશે અને એ પ્રોટોનને એ ઉર્જા આપી દેશે અને એના લીધે એની જે ઉર્જા છે એ ઉર્જામાં ઘટાડો થાય અને એક ધીમા ન્યુટ્રોન બની શકે. તો આ રીતે અહીં આપણે પ્રક્રિયા દરમિયાન જે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનને આપણે ધીમા કરી શકીએ. બીજા અમુક જે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનને ધીમા કરવા માટે અમુક દ્રવ્યોનો ઉપયોગ થાય કે જેને આપણે મોડરેટર કહીએ છીએ અને એવા મોડરેટર તરીકે પાણીનો ઉપયોગ થાય. ત્યાર પછી આપણે જો કહીએ તો ભારે પાણી એટલે D2O કહેવાશે અને સાથે સાથે ગ્રેફાઇટનો પણ ઉપયોગ કરવામાં આવે. હવે બીજી એક મુશ્કેલી આવે છે કે દાખલા તરીકે જો આપણે એમ કહીએ કે આ જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા છે તો એ જે શૃંખલા પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયાના દરેક તબક્કાની અંદર એટલે કે ધારો કે જે કોઈ એક તબક્કો થયો એમાં જે ઉત્સર્જાતા જેટલા અથવા ઉત્પન્ન થતા જે ન્યુટ્રોનની સંખ્યા છે તે અને એની અગાઉના જે તબક્કો હોય એની અંદર જે ઉદ્ભવતા અથવા મળતા જે ન્યુટ્રોન છે એની સંખ્યાનો જે ગુણોત્તર હોય એને આપણે અહીં ગુણક અંક અથવા તો મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહેવાય. ગુણક અંક કહેવાય. એને k વડે દર્શાવાય અને આ જે આપણે ગુણક અંક અથવા તો મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે એના ઉપરથી જે એ પ્રક્રિયા કેવી છે એની પણ આપણે ચર્ચા કરી શકાય. દાખલા તરીકે આ જે ગુણક અંક એટલે કે મલ્ટિપ્લિકેશન ફેક્ટર એ k = 1 હોઈ શકે, k ઇઝ ગ્રેટર દેન 1 હોઈ શકે અને k ઇઝ લેસ દેન 1 હોઈ શકે. જો k ઇઝ ઇક્વલ ટુ જો 1 હોય તો આ જે પ્રક્રિયા છે એ ક્રિટિકલ કન્ડિશનમાં છે, ક્રિટિકલ સ્થિતિમાં છે એમ કહી શકાય અને આ જે પ્રક્રિયા એક સ્મૂધ પ્રક્રિયા થઈ શકે એટલે કે નિયંત્રિત આપણે કહી શકાય ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા મળે છે એમ આપણે અહીં કહી શકીએ. જ્યારે બીજી જે પ્રક્રિયા છે એમાં k ઇઝ ગ્રેટર દેન 1 બતાવે છે. એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા દરમિયાન જો ન્યુટ્રોનની જે સંખ્યા છે એમાં એકદમ શૃંખલા પ્રક્રિયાને લીધે ન્યુટ્રોનની સંખ્યામાં એકદમ વધારો થઈ જાય અને kની કિંમત જો 1 કરતાં ઘણી મોટી થઈ જાય તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ સુપર ક્રિટિકલ કન્ડિશનમાં છે એમ કહી શકાય અને ત્યારે એ મોટો વિસ્ફોટ પણ અંદર થઈ શકે. કારણ કે ઘણી બધી એમાં ઉર્જા ઉત્પન્ન થઈ જતી હોય અને એ અનિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા થઈ જાય અને એના લીધે એક મોટો વિસ્ફોટ પણ થઈ શકે છે. જ્યારે આ પ્રક્રિયા જે છે એ k ઇઝ લેસ દેન 1 તો એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા દરમિયાન આપણે એમ કહી શકાય કે પ્રક્રિયા ઘણી ધીમી થવા માંડે અને જો એ ઘણી ધીમી થઈ જાય તો છેલ્લે કદાચ આ પ્રક્રિયા બંધ પણ થઈ જાય અને એટલા માટે આ જે પ્રક્રિયા છે એને આપણે સબ ક્રિટિકલ કન્ડિશન અથવા તો સ્થિતિ છે એમ કહી શકાય. તો હવે આ જે પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે શું કરવું જોઈએ? તો એનું નિવારણ માટે આપણે બોરોન અને કેડમિયમના સ્વયં સંચાલિત જે સળિયાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને એને રિએક્ટરના ગર્ભની અંદર મૂકેલા હોય. એટલે આવા જે સ્વયં નિયંત્રક જે સળિયાઓ જે છે બોરોન અને કેડમિયમ કે જે ન્યુટ્રોનનું શોષણ કરતા હોય એટલે કે જો ધારો કે જ્યારે ન્યુટ્રોનની સંખ્યામાં એકદમ વધારો થઈ જાય ત્યારે એ ઓટોમેટિક એ પ્રક્રિયામાં દાખલ થશે અને ન્યુટ્રોનનું શોષણ કરી અને પ્રક્રિયાને એક ક્રિટિકલ પ્રક્રિયામાં સ્થિતિમાં મૂકી દેશે. પણ જ્યારે કદાચ આપણે એમ કહીએ કે જે ન્યુટ્રોન જે છે એટલે કે પ્રક્રિયા એકદમ જો ધીમી થઈ જશે તો બોરોન અને કેડમિયમ એટલે કે જ્યારે પ્રક્રિયાની અંદર ન્યુટ્રોનની જરૂર નથી એટલે કે એનો મતલબ કે આપણે એમ કહીએ
કે જો આપણે વધારે પડતો જો એ બોરોન અને કેડમિયમ અંદર જશે તો પાછા વધારે પડતા ન્યુટ્રોન અંદર જો શોષાઈ જાય તો એ પ્રક્રિયા એકદમ ધીમી થઈ જશે. તો એ પ્રક્રિયા ધીમી ન થાય એટલા માટે ઓટોમેટિક એ જે પ્રકારની પ્રક્રિયા બને એ પ્રમાણે એ જે સળિયાઓ હોય એ સંયમ નિયંત્રક હોય અને સળિયાઓ એ અંદર બહાર થતા હોય. તો આ રીતે આપણે જે પ્રક્રિયા સુપર ક્રિટિકલ કન્ડિશન કે સબ ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો એને આપણે ક્રિટિકલ કન્ડિશનમાં લાવી શકીએ છીએ. હવે ત્રીજી જો વાત આપણે કરીએ તો આપણે અત્યાર સુધી જોયું કે જે પ્રક્રિયાઓ જે થઈ એ જે પ્રક્રિયાઓ જે છે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જો હોય તો એ પ્રક્રિયા દરમિયાન ઘણી જ મોટા પ્રમાણની અંદર ઉર્જા ઉત્પન્ન થતી હોય અને એટલા માટે આ પ્રક્રિયા દરમિયાન લગભગ 10⁶ 1 મિલિયન જેટલા કેલ્વિન જેટલું તાપમાન એ રિએક્ટરમાં વધે છે. હવે તમે વિચારી શકો છો કે આટલું ઊંચું જો તાપમાન હોય તો એ જે તાપમાનના લીધે જે વિખંડન દ્રવ્યો હોય અથવા તો રિએક્ટરના મોટાભાગના જે ભાગો છે એ મોટાભાગના જે ભાગો છે એને એ ગરમ કરી દેશે અને એટલા માટે એને ઠંડુ પાડવું પડે અને એ ઠંડા પાડવા માટે અહીં આપણે જો કહીએ તો જે પદાર્થનો ઉપયોગ થાય તેને આપણે શીતક કહીએ છીએ. દાખલા તરીકે એની અંદર વાયુ છે, પ્રવાહી છે, પાણી છે અને પ્રવાહી સોડિયમ જે છે એનો ઉપયોગ કરવામાં આવે કે જેની મદદ વડે આજે આપણા પાસે રિએક્ટરના જે ભાગો ગરમ થયા છે એ ભાગોને આપણે અહીં ઠંડા કરી શકાય અને એનું તાપમાન જે છે તે ઘટાડી શકાય. તો આમ ન્યુક્લિયર શૃંખલા જે પ્રક્રિયા છે એ નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા મેળવી આપણે એક ચોક્કસ મૂલ્યની એક સ્થાયી આપણે ઉર્જા મેળવી શકાય છે.